જામનગરની જિલ્લા જેલમાં જુદા જુદા તહેવારોની ઉજવણી કરવા માટેના જે આયોજનો ગોઠવવામાં આવે છે તેના ભાગરૂપે હાલમાં નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો હોય જિલ્લા જેલમાં કેદી ભાઈઓના લાભાર્થી નોરતાની ઉજવણી કરવામાં આવી હતી। જિલ્લા જેલમાં રહેલા 570 કેદીઓ પૈકી 120 કેદીઓએ નવરાત્રીના ઉપવાસ રાખ્યા હતા। આથી જેલ સત્તાવાળાઓ દ્વારા ઉપવાસી કેદીઓ માટે ફળાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી। આ ઉત્સવ દરમિયાન સર્વે બંદીવાન ભાઈઓ નવરાત્રીના રાસ રમ્યા હતા અને પ્રાર્થના તથા આરતીમાં પણ ભાગ લીધો હતો। આ તકે સર્વે કેદીઓ માટે પ્રસાદની વ્યવસ્થા જેલ તંત્ર દ્વારા કરવામાં આવી હતી। આ સમગ્ર આયોજન અંગે જિલ્લા જેલના જેલર બલભદ્રસિંહ રાયજાદાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। આ પાવન નવરાત્રીના અવસરે हाल नवरात्रीનું पर्व चालू રહ્યું છે તે દરમિયાન જામનગર જિલ્લા જેલમાં પણ નવરાત્રીનું આયોજન કરવામાં આવેલું છે। જામનગર જિલ્લા જેલમાં 570 કેદી ભાઈઓ બહેનો છે તેમાંથી 120 ભાઈઓએ નવરાત્રીની ઉપાસના રાખેલ છે। તેમના માટે ફરાળનું પણ આયોજન કરેલું છે અને નવરાત્રી માટે ગરબાનું પણ આયોજન કરવામાં આવેલું છે।